वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिरान्नाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 15 થી 17મા અધ્યાયની અંદર આવતા કલિયનાગના પૂર્વજન્મ વિશે થોડી વાત શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ કથા જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે। શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 15 થી 17મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ કલિયનાગનો ઉદ્ધાર કરેલો હતો, કલિયનાગને નાથેલો હતો, એ કથા જે છે જોવા મળે છે। કલિયનાગ જે છે એ યમુનાજીના ધરાની અંદર રહેતો હતો અને એ કલિયનાગના ફણોની અંદર અત્યંત કાતિલ વિષ હતું અને એને લઈને એણે યમુનાજીનું પાણી જે છે એ દૂષિત કરી નાખેલું હતું કે જે જલ પાન કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની ગાયો અને એમના ગોપ મિત્રો જે છે એ મૃત્યુ પામી જાય છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ પોતાની અમૃતમય દ્રષ્ટિથી એ લોકોને પુનઃ જીવિત કરી દે છે। તે પછી ભગવાન શ્રી કૃષ્ણએ મનોમન વિચાર કર્યો કે આપણે આ યમુનાજીના ધરામાંથી કલિયનાગને બહાર કાઢી મૂકીએ અને યમુનાજીને શુદ્ધ કરીએ। આ પ્રમાણે મનોમન નક્કી કરી ભગવાન શ્રી કૃષ્ણ એક દિવસ એ યમુનાજીના પુલિનની ઉપર એક મોટું વૃક્ષ હતું, એ વૃક્ષ પર ચડ્યા અને એવો એ કલિયનાગના ધરાની અંદર કૂદી પડે છે અને પછી કલિયનાગની સાથે યુદ્ધ કરીને કલિયનાગને નાથે છે અને એને યમુનામાંથી જતા રહેવાની આજ્ઞા કરે છે। ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞામાંની કલિયનાગ જે છે એ યમુનાના ધરાનો ત્યાગ કરીને રમ્યક દ્વીપની અંદર જતો રહે છે। આ પ્રમાણેની કથા જે છે એ શ્રીમદ ભાગવતની અંદર જોવા મળે છે। હવે આ કલિયનાગ જે છે એ પૂર્વજન્મની અંદર કોણ હતો અને શા માટે એને સર્પની યોની પ્રાપ્ત થઈ હતી, એ કથા જે છે એ જાણવી અત્યંત જરૂરી છે। તો બધા જ શ્રોતાગણો એ કલિયનાગના પૂર્વજન્મની કથા જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરો। ગર્ગ સંહિતાની અંદર વૃંદાવન ખંડ અધ્યાય 13ની અંદર અને 14ની અંદર કલિયનાગની કથા આવે છે અને ત્યાં એના પૂર્વજન્મની પણ ચર્ચા કરવામાં આવેલી છે। સ્વયંભૂ મન્વંતરની અંદર એક વેદશિરા નામના મહર્ષિ હતા, જેમની ઉત્પત્તિ ભૃગુવંશની અંદર થઈ હતી અને તેઓ વિંધ્યાચલ પર્વતની ઉપર આશ્રમ બનાવીને તપસ્યા કરતા હતા। એવા સમયની અંદર એ પર્વત પર રહેલા આશ્રમની અંદર એક અશ્વશિરા નામના મહર્ષિ તપસ્યા કરવાના ઉદ્દેશ્યથી ત્યાં આવે છે। એ ઋષિને જોઈને વેદશિરા ઋષિ જે છે એ અત્યંત ક્રોધાયમાન થઈ જાય છે અને એવો પેલા અશ્વશિરાને કહે છે કે ઋષિ, તમે કૃપા કરીને અહીંથી જતા રહો, કારણ કે
આ ભૂમિ જે છે એ તમારે માટે યોગ્ય નથી, અર્થાત કે તમારા જેવા મુનિઓ માટે તપસ્યાને માટે આ ભૂમિ યોગ્ય નથી. આ પ્રમાણે વેદશિરા મુનિની વાત સાંભળી અશ્વશિરા મુનિ જે છે એ વેદશિરાને કહે છે કે મહર્ષિ, આ ભૂમિ જે છે એ તમારી નથી. તમે આ ભૂમિની ઉપર જબરજસ્તી અધિકાર કરીને બેઠેલા છો. આ ભૂમિ જે છે એ ભગવાન વિષ્ણુની છે. અહીં કેટલાય મુનિઓએ તપનું અનુષ્ઠાન કરેલું છે, માટે અમે પણ અહીં તપસ્યા કરવા માટે આવેલા છે, અને તમે અમારા તપની અંદર વિઘ્ન કરો છો. માટે તમે તો સર્પની યોનિની અંદર જ જવાને યોગ્ય છો. માટે જાઓ, હું તમને શાપ આપું છું કે તમારે સર્પની યોનિની અંદર પ્રગટ થવું પડશે. આ પ્રમાણે જ્યારે અશ્વશિરા મુનિએ કહ્યું એટલે વેદશિરા મુનિ પણ ક્રોધાયમાન થઈ ગયા અને અશ્વશિરા મુનિ પ્રત્યે બોલ્યા કે દુર્મતે, તારો ભાવ જે છે બહુ દૂષિત છે. મારા એક આ નાના અપરાધની અંદર તમે અમને આટલી બધી ભયંકર સજા આપી, આટલો દારૂણ શાપ આપ્યો. સર્પનો દેહ તો તામસ દેહ કહેવાય છે. માટે જાઓ, હું પણ તમને શાપ આપું છું કે તમો પણ કાગડાની યોનિની અંદર પ્રગટ થાઓ. આ પ્રમાણે જ્યારે વેદશિરા અને અશ્વશિરા ઋષિએ પરસ્પર એકબીજાને શાપ આપ્યો ત્યારે એ લોકોના મધ્યમાં ભગવાન વિષ્ણુ જે છે પ્રગટ થઈ જાય છે. તેઓ બંને ઋષિ પરસ્પર એકબીજાને શાપ પ્રાપ્ત થયો એટલે બહુ જ દુઃખી થતા હતા. ભગવાન વિષ્ણુએ તેઓ બંનેઓને શાંત પાડતા કહ્યું, મુનિઓ, તમો બંને જ મારા ભક્ત છો અને જે પ્રમાણે મારી ભુજા મને પ્રિય છે તે જ પ્રમાણે તમે બંને પણ મને અત્યંત પ્રિય છો. તમારો આ શાપ જે છે એ હું મિથ્યા કરી શકું છું, પરંતુ હું એવું ઈચ્છતો નથી કે મારા ભક્તની વાણી મિથ્યા જાય. માટે તમારા બંનેએ આ તામસ યોનિની અંદર તો જવું જ પડશે, પરંતુ સમય આવશે ત્યારે સર્વપ્રથમ જ્યારે હું રામા અવતાર ધારણ કરીશ ત્યારે હે અશ્વશિરા ઋષિ, તમે કાગ ભૂષંડીના રૂપની અંદર પ્રગટ થશો ત્યારે મારી કૃપાના ભાજન થશો અને તમને એક કાક યોનિની અંદર પણ મારી સ્મૃતિ અખંડ રહેશે. ત્યારબાદ ભગવાન શ્રીમદ નારાયણ વેદશિરા ઋષિને કહે છે કે હે ઋષિ, તમારે પણ શાપ વસાત સર્પના દેહમાં તો જવું જ પડશે અને એ સર્પના દેહમાંથી હું કૃષ્ણ અવતારની અંદર તમારો ઉદ્ધાર કરીશ અને તે વખતે તમારા મસ્તકની ઉપર મારા ચરણારવિંદર જે છે એ હું સ્થાપન કરીશ અને જેને લઈને ક્યારેય પણ તમને ગરુડજીથી ભય પ્રાપ્ત ન થશે. આ પ્રમાણેનો આશીર્વાદ આપી શ્રીમદ નારાયણ જે છે અંતર્ધાન થઈ ગયા અને ત્યારબાદ અશ્વશિરા ઋષિ જે હતા તેઓ તો કાગભૂષંડીના રૂપની અંદર પ્રગટ થયા
જેની કથા રામચરિતમાનસના ઉત્તરકાંડની અંદર વિસ્તારથી જોવા મળે છે. અને એ કાગડાની યોનિની અંદર લોમસ ઋષિ થકી ભાગવત તત્વોનું એ જ્ઞાન પ્રાપ્ત કરે છે. અને પછી ભગવાન શ્રી હરિ જે રામા અવતાર રૂપે પ્રગટ થયા હતા તેમના કૃપાનું ભાજન એ કાકભૂષણજી બને છે. વેદશિરા ઋષિ જે છે એઓ પણ સાપ વસાત મહર્ષિ કશ્યપ જે છે એના પત્ની કદ્રુ ને ત્યાં એનું પ્રાગટ્ય થાય છે. રામાયણની અંદર જે સુરસા દેવી આવે છે, જે હનુમાનજીના માર્ગની અંદર અવરોધ રૂપ થાય છે, એ સુરસા દેવી જે હનુમાનજીની પરીક્ષા લેવા માટે આવેલા છે તે જ સુરસા, એ જ આ કદ્રુ, જેના ગર્ભ થકી અનાદિ મુક્તરાજ શેષ ભગવાન, પરમ ભાગવત, વાસુકી નાગ તથા આ કલિય નાગ જેવા અનંત નાગોનું પ્રાગટ્ય થયું હતું. કલિય નાગ એ કશ્યપ અને કદ્રુની સંતાન છે.